أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام وتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم المصطفى محمد اللهم صل على محمد وعلى آل الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن قال إني جاعلك للناس إماما صلى الله عليه محمد اللهم صل على محمد وعلى محمد अज़ीज़ान मोहतरम और बरादरान अज़ीज़ सर्वप्रथम आप सर्वे मोमिनीन અને મોમિનાત ની ખિદમતમાં ઈદ ઉલ અઝહા ની ખુશહાલીની મુબારકબાદી પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ हमारी આ કરેલી ઇબાદતોને કબૂલ ફરમાવે અઝીઝો ઈ જે ઈદ ઉલ અઝહા છે ઈ જો તમે હિસ્ટ્રી તરફ જાશો તો તમને ખબર પડશે કે એક યાદગાર છે કેની જનાબે ઇબ્રાહીમ ઈ જે આપણે હજ કરીએ છે મેનામાં જે કુરબાની કરવામાં આવે છે ઈ જે સફા છે જે મરવા છે આ બધું સહી છે આ બધું જે છે ને કે યાદગાર છે જનાબે ઇબ્રાહીમ તો હું તમારી સમક્ષ આજ જનાબે ઇબ્રાહીમ ના બારામાં ચર્ચા કરવા માંગુ છું અને ખાસ કરીને આજ જે આપણે કુરબાની કરીએ છીએ કે શું કામ આપણે કુરબાની કરીએ છીએ અને જનાબે ઇબ્રાહીમ અને જનાબે ઇસ્માઈલ નો જે કારનામા હતો કેવી રીતે હતો એના બારામાં હું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું કે તમને હિસ્ટ્રી અને નોલેજ ની ખબર હોય એક સવાલ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ જે આય કરીમાની તલાવત તો શરફ હાસિલ કર્યો છું એનો તર્જુમો ઈ છે કે પરવરદગારે આલમ ફરમાવે છે કુરાન મજીદ માં કે વ ઇઝ તલા ઇબ્રાહીમ રબ્બુ ઇબ્રાહીમ નો પરવરદગાર ઇબ્રાહીમ નો ઇમ્તિહાન લે છે ઇમ્તિહાનમાં મુબતલા કરે છે પછી કહે છે કે બે કલેમાતિન અમુક વસ્તુના વસીલાથી ઇમ્તિહાન લેવામાં આવે છે ફઅતમ્મહુન અને ઇબ્રાહીમ ઇમ્તિહાન આપે છે અને ઇમ્તિહાનમાં કામયાબ થાય છે પછી જ્યારે ઇમ્તિહાનમાં કામયાબ થાય છે તો અલ્લાહે એક ડિગ્રી આપે છે એક સનદ આપે છે ઈ સનદનું નામ શું છે અલ્લાહે કહે છે ઇબ્રાહીમ તું ઇમ્તિહાનમાં કામયાબ થઈ ગયા છે તો યાદ રખ કાલ ઇન્ની જાયલુકા લિન્નાસ ઇમામા હું તમને આ દુનિયામાં ઇન્સાનનો ઇમામ બનાવું છું તમને ઇમામનો ઓહદા તમને આપું છું તમને ખબર છે નબુવત અલગ છે ઇમામત અલગ છે નબી 1,24,000 આપણે હિસ્ટ્રીમાં વાંચે છે પણ ઇમામ તમને 14 માસૂમ જે છે ને 12 ઇમામ અને એના સિવાય કોઈ ઇમામ નથી પણ જનાબે ઇબ્રાહીમને ઇમામ બનાવવા માટે પરવરદગારે આલમ જે છે ને ઈ ઇમ્તિહાન લઈને ઇમામતનો ઓહદા જનાબે ઇબ્રાહીમને આપે છે પણ ઈ ઓહદા એટલો ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે જનાબે ઇબ્રાહીમનો જાત જાતનો ઇમ્તિહાન લેવામાં આવે છે બે જાત અને બે રીતથી જનાબે ઇબ્રાહીમનો ઇમ્તિહાન લેવામાં આવ્યો છે અને બહુ કઠિન ઇમ્તિહાન એક ઈ ઇમ્તિહાન કે જે ઇબ્રાહીમના જાતથી કનેક્શન રાખે છે પોતે જનાબે ઇબ્રાહીમ નો ઇમ્તિહાન એની જાત એની વ્યક્તિ જે છે એના હિસાબે એનો ઇમ્તિહાન લેવામાં આવ્યો છે અને બીજો ઇમ્તિહાન એની ઔલાદના વસીલાથી જનાબે ઇબ્રાહીમનો ઇમ્તિહાન લેવામાં આવ્યો છે હું પહેલા ઇમ્તિહાનની વાત કરવા માંગુ છું એના પહેલા હું તમને એમ કહું કે તમને ખબર પડે કે જનાબ ઇબ્રાહીમ કોણ છે સૈયદુલ મુરસલીન કોણ છે સૈયદુલ મુરસલીન 1,24,000 અંબિયાનો સરદાર છે અને જો આપણે પયગંબરે અકરમ ને જે સૈયદુલ મુરસલીન છે એના સેવા આપણે અંબિયામાં અગર આપણે જોઈએ તો સૌથી મોટો નબી કોણ છે પયગંબર સેવા
पैगंबर सिवा रसूल खुदा सिवा સૌથી મોટો નબી કોણ છે તમને ખબર છે? મોટામાં મોટા નબી જનાબે ઇબ્રાહીમ છે. એટલે બીજા નંબર ઉપર આપણે જનાબે ઇબ્રાહીમ ને રાખે છે. આપણા એની એટલો મકામ છે. અહીંયાથી તમને ખબર પડી જશે કે ઇબ્રાહીમ કયા નબીનું નામ છે. બહુ ભારી ભરકમ શખ્સિયત અને બહુ ફજીલત વાળી શખ્સિયતનું નામ છે. તો અઝીઝો બે રીતથી જનાબે ઇબ્રાહીમનો ઇમ્તિહાન લેવામાં આવ્યો છે. પણ ઇમ્તિહાન લેવા પહેલા હું તમને એક હિસ્ટ્રી બયાન કરવા માંગુ છું. કયા જમાનામાં જનાબે ઇબ્રાહીમ હતા? જનાબે ઇબ્રાહીમનો જે જમાના હતો નમરૂદ ઇબ્ને કનઆન, નમરૂદનો જમાના હતો. ઈ જમાનામાં જનાબે ઇબ્રાહીમ હતા. નમરૂદ કોણ હતો? આખી દુનિયા ઉપર જેની હુકુમત હતી અને એની જો કેપિટલ હતો બાબુલમાં, ઈ કેપિટલ એનો હતો. અહીંયા ઈ જે છે ને ક્યારે નમરૂદ હતો? જનાબે નૂહ નો જે તૂફાન આવ્યો હતો એના પછી 1263 વર્ષ પછી નમરૂદ આવ્યો છે. બહુ ધ્યાનથી સાંભળજો. 1263 વર્ષ પછી ઈ નમરૂદ આવ્યો છે, જ્યારે તૂફાને નૂહ આવ્યો એના પછી. અને ઈ વખતમાં આખી દુનિયા ઉપર એની હુકુમત હતી અને એલાન કરી દીધો કે હવે હું તમારો ખુદા છું, મારી હુકુમત છે આખી દુનિયા ઉપર, તમને બધાને મારી ઇબાદત કરવી છે. ઈ ટાઈમ મે કહે છે કે નમરૂદના જમાનામાં જે છે ને કોઈ નજૂમી, જે ઈ જમાનેનો હતા, કાહિન કહેવામાં આવે છે, નજૂમી કહેવામાં આવે છે, જે લોકો આગળના બાળામાં બાદશાહ લોકોને આગાહ કરતા હતા કે આમ થવાનું છે, આમ થઈ શકે છે. તો આ લોકો કહી દીધા હતા નમરૂદને કે એક શું આપણે કે એક બચ્ચા દુનિયામાં જન્મ લેવાનું છે જેનું નામ ઇબ્રાહીમ હશે, ઈ તારો તખ્તો પલટાવી નાખશે. તો આ બચ્ચાથી તું હોશિયાર રહે. હવે ઈ ખબર ફેલાઈ ગઈ આખી એટલે ગામમાં. અને જનાબે ઇબ્રાહીમની જે વાલિદા હતા ત્યાં સુધી બી ખબર પડી. પણ અલ્લાહને જ્યારે કોઈને જિંદગી દેવું હોય તો કોઈ નહીં મારી શકે. જનાબે ઇબ્રાહીમની વાલિદા પેટ સરતી હતા. એને ખબર મળી કે આવી રીતે એલાન કરવામાં આવ્યો છે. તો વિલાદતનો ટાઈમ જનાબે ઇબ્રાહીમની વાલિદા એક ડુંગર પાસે જાય છે. ડુંગરના અંદર એક ગુફા હતો, એના અંદર ગળી જાય છે અને એ ગુફાના અંદર જનાબે ઇબ્રાહીમની વિલાદત થાય છે. પછી હવે બચ્ચાને શું કરે? લઈને આવશે તો જોશે નમરૂદ મારી નાખશે. તો જનાબે ઇબ્રાહીમની વાલિદા આ જે ગુફાનો જે શું આપણે કે સુરાખ હતો, જ્યાંથી ઈ ગયડા હતા, ઈ સુરાખ ઉપર પાણા રાખી દીધા, પથ્થર, અને બચ્ચાને અંદર મૂકી દીધા કે કોઈને ખબર જ ના પડે. અને આવી ગયા ઘરે. તો હવે બચ્ચા જન્મ લીધો છે, કેવી રીતે મૂકીને આવી શકે? બચ્ચા કેવી રીતે જીવતા અને જિંદા રહી શકે? અઝીઝો, પરવરદગારે આલમે જનાબે ઇબ્રાહીમના અંગૂઠામાં દૂધ પેદા કર્યું. દૂધ, માનો દૂધ જે સીનાથી નીકળે છે, જનાબે ઇબ્રાહીમના હાથના અંગૂઠામાં દૂધ પેદા કર્યું. અને એ પોતાનો અંગૂઠાને જ્યારે મોઢામાં રાખતા હતા તો એને માની ગઝા મળતી. આજે અમને ઇતરાઝ કરે છે, માણસો બોલે છે કેવી રીતે રસૂલે ખુદાનો શું આપણે કે મોઢામાં રસૂલે ખુદાના ઇમામ અલીના મોઢામાં જ્યારે જીભ રાખ્યા તો એ કેવી રીતે જે છે ને રસૂલે ખુદાનો જે ઇલમ છે એ ટ્રાન્સફર થઈ શકે છે. અઝીઝો, એના પહેલા જનાબે ઇબ્રાહીમના અંગૂઠામાં દૂધ રાખીને અલ્લાહે સાબિત કરી દીધા કે જે ઇમામ અલી રસૂલે ખુદાની જીભ જ્યારે મોઢામાં રાખીને ઈ જ્યારે એને ચૂસ્યા તો પરવરદગારે આલમ જેટલા ઇલ્મ હતો જનાબે રસૂલે ખુદાના પાસે એને ટ્રાન્સફર કર્યો. એક સવાલ પડી મોહમ્મદ વાલે, તો ઈ જે છે ને કોક ફેરે જાતા હતા બચ્ચાને જોવા માટે જનાબ ઇબ્રાહીમની વાલિદા, અને જોઈને પાછો આવી જતા હતા. અહીંયા સુધી કે જનાબ ઇબ્રાહીમ અહીંયા મોટા થયા ઈ ગારમાં. અને એમ તારીખ લખે છે કે એક મહિનામાં જેટલા બચ્ચા મોટા થાય છે જનાબ ઇબ્રાહીમ એક દિવસમાં એટલો મોટા થતા. અને એક વર્ષમાં બચ્ચા જેટલા મોટા થાય છે જનાબ ઇબ્રાહીમ એક મહિનામાં એટલા મોટા થાય. અને જ્યારે એટલે જરાક મોટું થઈ ગયો તો જનાબ ઇબ્રાહીમ ને વખતે વહી અલ્લાહ તરફથી ઉતરી હશે. ઈ કહે છે કે
હવે મને અહીંયાથી ઘરે લઈને જાજો અને હવે કઈ ભીખ અને કઈ ડરની વાત નથી. પછી જનાબ ઇબ્રાહીમની વાલિદા જનાબ ઇબ્રાહીમને આ ગારમાંથી જો ગુફા હતો ડુંગરના અંદર જે એમાંથી કાઢીને પછી ઘરે લઈને આવે છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલો. હવે ગામમાં આવી ગયા છે. હવે ગામમાં આવે છે તો શું જોયે છે? ચાર કોરે બુત પરસ્તી છે. બુતની પૂજા કરવામાં આવે છે. સગો ચચા જે હાજર હતો એ પોતે બુત બનાવે છે, બુતની પૂજા કરે છે અને પોતાની તબલીગ શરૂ કરી દીધા જનાબે ઇબ્રાહીમ. ત્યારે કહે છે કે રસૂલે ખુદા થી લગભગ 2864 વર્ષ પહેલા જનાબે ઇબ્રાહીમ ઇસ્લામ અને દીનની બુનિયાદ રાખી. ધ્યાનથી સાંભળજો કે 2864 વર્ષ પહેલા રસૂલે ખુદા ઇસ્લામ અને દીનની બુનિયાદ રાખો. કોણ? જનાબે ઇબ્રાહીમ. આજે અમે મુસલમાન છે તો તમને ખબર છે એ શબ્દ કોણ વાપર્યો સૌથી પહેલા? વાના મિનલ મુસ્લિમીન, જનાબ ઇબ્રાહીમ. આજે અમે કુરબાની કરે છે તો જે દુઆ પડે છે કુરબાનીમાં તો આપણે એ કુરબાની વાના મિનલ મુસ્લિમીન એટલે મુસલમાન એટલે દીન ધર્મની બુનિયાદ જનાબ ઇબ્રાહીમ રેખા. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે જ્યારે બુદ્ધ જોયે છે તો તબલીગ કરે છે અને માનતા નથી માણસો તો એક દિવસ જનાબ ઇબ્રાહીમ શું કરે છે? બધાય જે છે ને આ લોકોનો કઈ ફેત હતો, ફેતમાં ગયા હતા મેળામાં ખુશી મનાવવા માટે. બધાય હેલા ગયા હતા ગામ મૂકીને. જનાબ ઇબ્રાહીમને મોકો મળ્યો. આ લોકોને બુદ્ધ કદામાં જાય છે જ્યાં બુદ્ધ રાખવામાં આવ્યો, બધાયને તોડી નાખે છે. પણ જે સૌથી મોટો બુદ્ધ હતો એને મૂકી દીધો. જેટલા બુદ્ધ હતા બધાયને તોડી નાખે છે અને એક સૌથી મોટોમાં મોટો બુદ્ધ એને કઈ નથી કરતા, એને મૂકી દીધો. આ લોકો ફેત કરીને ખુશિયાલી મનાવીને આવ્યા. જોઈ છે આ તો બધું બુદ્ધ તૂટેલો છે. કોણ કહેલો હશે? ઇબ્રાહીમ સિવાય કોઈ નથી. ઈ મુખાલફત કરે છે, ઈ એનો કામ છે. એને ગિરફતાર કરવામાં આવે, પકડવામાં આવે. જનાબ ઇબ્રાહીમને આ લોકો પકડ્યા. પછી પૂછે છે અંત હાદા બિ ઇલાહિયતિના યા ઇબ્રાહીમ, શું તું કરો છે અમારા બુદ્ધ સાથે આ બધું કામ? જનાબ ઇબ્રાહીમ કહે છે કે શું કામ મને પૂછો છો તમે? તમારો મોટો બુદ્ધ તો હજી છે, શું કામ એને નથી પૂછતા? ઈ તમને જવાબ આપશે. વિચાર કરો, મોટાને મૂકી દીધા હતા, એને ખબર હતી કે તબલીગ કેવી રીતે કરવાની છે. શું કામ તમે મને પૂછો છો? તમારા મોટા બુદ્ધને પૂછો ને, જીવતો છે હજી. ઈ તમને બતાવી દેશે કે એનું કામ છે. જે બુદ્ધ ન સાંભળી શકે તમારી વાત, ન જોઈ શકે તમને, એની તમે પૂજા કરો છો. હવે એ લોકો સમજી ગયા કે જનાબ ઇબ્રાહીમનું કામ છે. આ લોકો પકડીને નમરૂદ પાસે લઈને જાય છે. હવે નમરૂદ પાસે જ્યારે લઈને જાય છે, નમરૂદ કહે છે કે બસ એક જ સજા દેવાની છે ઇબ્રાહીમને, ઈ જે છે ને આગમાં બાળવામાં આવે અને બળીને જે છે ને રાખ થઈ જાય. લિહાઝા શું કરે છે નમરૂદ? 4 કોર પહાડી હતી અને વચમાં ખાઈ હતી, ખાડો. એમાં લાકડી ભેગા કરવામાં આવે છે. એટલી લાકડી જ્યારે એને બાળવામાં આવ્યો તો ચકલી જ્યારે આસમાન ઉપરથી વટાતી હતી એના ઉપરથી, તો આગની આંચ એટલી વધારે હતી કે ચકલી જે છે ને ઈ આગમાં પડી ગઈ. એટલી એની અંદર ગરમી હતી અને એટલી વધારે આગ હતી, એટલી ઉપર સુધી. તો જનાબ ઇબ્રાહીમને નાખવામાં કેમ આવે? કોણ નાખે આગમાં? એટલી તો શૈતાન મદદ કરવા આવે. મિનજીનીક થી જનાબ ઇબ્રાહીમને આગમાં નાખવામાં આવે. મિનજીનીક એટલે શું? એટલે એક વસ્તુ હોય જેના અંદર માણસને બેસાડે, પછી રસ્સી હોય, દોરી હોય, આ કરે અને આ કરે, અને ઉપરથી કોઈ મહલ યા કોઈ બિલ્ડિંગ યા કોઈ ઊંચું મકાનથી બે જણા પકડીને આમ કરીને એને દૂરથી ફેંકે. ઈ કહેવાય મિનજીનીક. મિનજીનીક થી જનાબ ઇબ્રાહીમને આગમાં ફેંકવામાં આવ્યો. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જ્યારે આગમાં ફેંકી દીધા તો આખી દુનિયા જે છે ને, જે અલ્લાહ વાળા હતા, અલ્લાહનો ફરિશ્તાઓ હતા, આ લોકો બધા બી ગયા, હેરતમાં હતા. કહે છે કે
હવાનો ફરિશ્તા જનાબ ઇબ્રાહીમ પાસે આવે છે, કહે છે ઇબ્રાહીમ કઈ મદદની જરૂરત છે મારી? જો મારી મદદની જરૂરત હોય હું હમણાં હવા અને પવનને હુકમ આપીશ તો ઈ જે પવન જે છે ને ઈ નમરૂદના ઘરમાં ઈ આગ લઈને જશે, એનો ઘર બળી જશે. તું ખાલી બસ સમય ઓર્ડર કર મને. ઇબ્રાહીમ ના પાડે છે, મને મદદની જરૂરત નથી તમારે. પછી તારીખ લખે છે વાદળોનો જે ફરિશ્તા હતા એ લોકોમાં આવે છે અને કહે છે ઇબ્રાહીમ મારી મદદની જરૂરત છે, જો તું હુકમ આપ તો હું હમણાં વાદળોને હુકમ આપીશ, એટલો પાણીની વરસાદ કરશે કે આખી આગ બુઝી જશે. ઇબ્રાહીમ કહે છે ના, મને તમારી જરૂરત નથી. પછી ડુંગરનો ફરિશ્તા આવે છે અને કહે છે કે ઇબ્રાહીમ મારી મદદની જરૂરત છે તો તમે બોલ, આ જેટલો ડુંગર દુનિયામાં છે ને એને હુકમ આપું તો હમણાં જે છે ને નમરૂદના મહલ ઉપર ઈ જે છે ને આવીને પડી જશે અને આ લોકો નાબૂદ થઈ જશે. ઇબ્રાહીમ ના પાડે છે. પછી કહે છે કે જમીનનો ફરિશ્તાઓ આવે છે, કહે છે ઇબ્રાહીમ મારી મદદની જરૂરત છે તો તું બોલ, હું હમણાં જમીનને હુકમ આપું ને તો આખી હુકુમત જે છે ને નમરૂદની જમીનના અંદર ગળી જશે, જમીનના અંદર આયલી જશે. ઈ ના પાડે છે. તારીખ લખે છે આખિરમાં જનાબે જિબ્રાઈલ આવે છે, કહે છે કે ઇબ્રાહીમ હલ્લકા હાજત, કોઈ હાજત છે તારી? એને જનાબે ઇબ્રાહીમ કહે છે હાજત તો છે જિબ્રીલ, પણ તમારા પાસે નથી. જેના પાસે છે ને ઈ જાણે છે. જો મને બારું હોય તો ઈ મને ભલે બારી નાખે, અને જીવતો એને રાખવું હોય તો મને જીવતો રાખશે, પણ તમારાથી મને કોઈ હાજત નથી, એના પાસેથી મને મારી હાજત છે. ઈ ઇમ્તિહાન હતો જનાબે ઇબ્રાહીમનો મોટો. અલ્લાહે જોયે છે કે જનાબે ઇબ્રાહીમનો તવક્કુલ અલ્લાહ ઉપર છે, ઇમ્તિહાનમાં કામયાબ થઈ જાય છે. પરવરદગારે આલમ હુકમ આપે છે આગને, યા નારો કૂની બર્દન વ સલામા અલા ઇબ્રાહીમ, એ આગ તું ઇબ્રાહીમ ઉપર ઠંડી થઈ જા અને કે ઇબ્રાહીમ સહી સલામત આગમાંથી નીકળી જાય. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે એક શબ્દ વાપર્યા છે કે યા નારો કૂની બર્દન વ સલામા. બર્દન એટલે ઠંડી થઈ જા, એટલી ઠંડી की જનાબે ઇબ્રાહીમ જે છે ને ઠંડકથી હેરાન ન થઈ જાય, હજી આગથી હેરાન છે. તો સલામાનો શબ્દ વાપર્યો છે. અમુક તફાસીર લખવાવાળા એમ લખે છે કે એટલી બી આગ ઠંડી થઈ શકત કે જનાબે ઇબ્રાહીમ ઠંડકથી મરી શકે. તો અલ્લાહ કહે છે કે એટલી ઠંડી થઈ જાય કે જેટલી જરૂરત છે. તો અઝીઝો ઈ છે અલ્લાહની કુદરત. આમાં જનાબે ઇબ્રાહીમ કામયાબ થઈ ગયા. હવે નમરૂદ આવે છે ઇબ્રાહીમ પાસે, કહે છે આખિર કેમ થઈ ગયો કે મારો ખુદા મારી મદદ કેમ છે? સાંભળો તમે ને હિસ્ટ્રી પછી નતીજા નીકળશે બકરીદનો ઇન્શાઅલ્લાહ. તો જનાબ ઇબ્રાહીમ કહે છે મારો ખુદા મારી મદદ કરે છે. તો એનો લશ્કર ક્યાં છે? તારો ખુદાનો છે અહીંયા છે, તમે નથી જોતા પણ અલ્લાહનો લશ્કર છે. તો મારો લશ્કર અને તારો ખુદાનો લશ્કર જે છે ને એના સાથે જંગ કરવા માંગે છે. તું બોલાવ તો તારો ખુદાનો લશ્કરને બોલાવ. ઈ કોણ કહે છે? નમરૂદ કે નહીં ઇબ્રાહીમ. ઇબ્રાહીમ કહે છે કે ઓકે, ક્યાં તમારો લશ્કર છે? કહે છે ફલા મેદાનમાં મારો લશ્કર ભેગા છે. નમરૂદ કહે છે. પછી જનાબે ઇબ્રાહીમ અલ્લાહ પાસે દુઆ કરે છે, અલ્લાહ વાદળો મોકલાવે છે અને ઈ પૂછે છે ક્યાં તારો લશ્કર છે? નમરૂદ પૂછે છે. તો ઇબ્રાહીમ કહે છે આ જે વાદળો આવે છે ને ઈ મારો લશ્કર છે. જ્યારે નજદીક આવ્યો તો વાદળોના અંદર મચ્છર હતા. એટલા મચ્છર કે જેટલા નમરૂદનો ફૌજી હતા ને આર્મી, બધાની નાકમાં ગળી ગયા અને આ લોકો તલવાર લઈને કેને મારે? કોઈ સામે તો ઇન્સાન નથી અને બધાની નાકમાં ગળી ગયા, નાકમાં ગળીને એના દિમાગ સુધી ફૂકી ગયા. આ લોકો જે છે ને ચકરી ખાઈને જમીન ઉપર પડતા ગયા. આખી ફૌજ નમરૂદની મરી ગઈ. આમાંથી 2-4 ટન જે છે ને નમરૂદની નાકમાં ગળી ગયો. એને બી ચકરી આવી ગઈ અને પણ એને અલ્લાહે 3-4 દિવસ જીવતા રાખ્યો. ઈ તારીખનો શબ્દ છે કે 3-4 દિવસ શું કામ એને જીવતા રાખ્યા નમરૂદને? જ્યારે એને હેરાન કરતો તો મચ્છર અંદર, તો જે બૂટ છે ને બૂટ જૂતા, એનાથી એને માથામાં મારવામાં આવતો હતો તો એને જરાક સુકૂન મળતો. પછી 3-4 દિવસ માથા ઉપર એને જૂતા પહેરો તો એને સુકૂન મળતો હતો અને આરામ મળી જતો હતો. પછી 3-4 દિવસ પછી ઈ દુનિયાથી ઈ જ હાલતમાં હાલ્યો ગયો અને મરી ગયો. એક સવાલ પડે મોહમ્મદ
અઝીઝો, ઈ એક ઇશારા હતો કે જનાબે ઇબ્રાહીમ નો પોતાની વ્યક્તિ અને જાત સાથે અલ્લાહ ઇમ્તિહાન લીધા, એટલી મોટી આગમાં નાખવા માટે. હવે બીજો ઇમ્તિહાન જનાબે ઇબ્રાહીમ નો ઔલાદ સાથે, એનો કનેક્શન છે બકરી. ઔલાદ સાથે ઇમ્તિહાન. બે વાઇફ હતા જનાબ ઇબ્રાહીમ, એકનું નામ સારા હતું, એકનું નામ હાજરા હતું. સારા પાસે ઔલાદ નહીં. હાજરા ની જ્યારે શાદી થઈ તો એની બી ઉંમર એકદમ મોટી થઈ ગઈ. આ લોકો નાઉમ્મીદ થઈ ગયા કે હવે અલ્લાહ અમને ઔલાદ નહીં આપશે. પણ જનાબ ઇબ્રાહીમ બહુ મોટો મહેમાન નવાઝ હતા, બહુ ખવડાવતા હતા, પીવડાવતા હતા. ઈ જે છે ને રસ્તા ઉપર વાટ જોતા હતા, કોઈ મહેમાન મને મળી જાય તો હું ઘરે લઈ જાઉં ખવડાવવા. તો તારીખ લખે છે કે એક દિવસ ઈ પોતાનો ઘરના બહાર ઊભા હતા કે કોઈ મહેમાન મને મળે તો હું તેડાવું. જોઈ છે અમુક નુરાની ચહેરાવાળા આવે છે, એને કહે છે કે બિસ્મિલ્લાહ મારા ઘરમાં તમે આજે આ લોકો અંદર ગળી ગયો. એના પાસે એક બછડા હતો, બછડા એટલે ગાયનો બચ્ચા, ગાયનો બચ્ચાને બછડા કહેવાય. એને ઝેબા કરે છે આ લોકોની મહેમાન નવાઝી માટે, ઝેબા કરી દીધા એક જાનવરને. અને ગોશ્ત રાંધીને જ્યારે એ લોકોના સામે રાખે છે જનાબ ઇબ્રાહીમ ખાવા માટે, તો આ લોકો કહે છે કે અમે નથી ખાતા આ બધું. તમે કોણ છો? શું કામ તમે નથી ખાતા? અમે ઇન્સાન નથી. તો તમે કોણ છો? અમે ફરિશ્તા છીએ અને ઇન્સાનની શકલમાં આવ્યા છે. તો અમે આ બધું નથી ખાતા, ગોશ્ત અને ચાવલ અને રોટલી અને અમારી ખોરાક નથી. તો શા માટે તમે આવ્યા છો અને તમે મારી મહેમાન નવાઝી કબૂલ કર્યા છો, મહેમાન બનીને આવ્યા છો? કે છે અમે ખુશખબરી દેવા માટે આવ્યા છીએ કે અલ્લાહે અનકરીબ તમને એક બચ્ચા અતા કરશે, એક ફરજંદ અતા કરશે. અજબ થઈ ગયા, કેવી રીતે આવી ઉંમરમાં અલ્લાહ ફરજંદ અતા કરે? મારી ઔરત તો ડોસી થઈ ગઈ, મોટી ઉંમરની થઈ ગઈ. હવે ઈ ઉંમર નથી કે એને અલ્લાહે જે છે ને ફરજંદ અતા કરે. તો ફરિશ્તાઓ કહે છે કે ઈ અલ્લાહનો ફેસલો છે કે અલ્લાહ તમને એક ફરજંદ અતા કરશે. હવે અલ્લાહ કાદિર છે દરેક વસ્તુ ઉપર, ઈ જો ચાહે તો મોટી ઉંમરમાં બચ્ચા અતા કરી શકે. ઈ કહીને આ લોકો આયલા ગયા. પછી જનાબે હાજરા પેટ સરતી થયા અને જનાબે ઇસ્હાકની વિલાદત થાય. ઈ જનાબે ઇસ્માઈલની વિલાદત થાય છે. જનાબે ઇસ્માઈલની વિલાદત થાય. હવે જેના ઘરમાં બે બાયડી હોય, તમને વધારે ખબર હોય, કજીઓ હોય, પછી બને ના એકબીજા સાથે. હવે સારા સાથે હાજરાની બનતો નતો, તો જનાબે ઇબ્રાહીમ શું કહેરા? ઈ બી એક ઇમ્તિહાન, મોટો ઇમ્તિહાન હતો. અહીંયાથી એક જનાબે સારાને મૂકીને જનાબે હાજરાને ક્યાં લઈને ગયા? મક્કા લઈને ગયા. અઝીઝો, અહીંયાથી હજની બકરીદની દાસ્તાન શરૂ થઈ. એક નાના બચ્ચાને લઈને ક્યાં ગયા? મક્કા પહોંચી ગયા. ત્યારે મક્કા કેમ હતો? એક મેદાન હતું, એક સહેરા હતો, ન એક ઝાડ હતું, ન પાણી, ખાલી રેત રેત રેત. ઈ મેદાનમાં લઈને બચ્ચાને કેવી રીતે પરવરિશ કરે જનાબે હાજરા? આજે આગે ઝમઝમ તમે આજે પીયો છો, બધું એની દાસ્તાન છે. અને એના અંદર ગળવા નથી માંગતો. પાણી માટે જે છે જનાબે હાજરા બેચેન હતા. તો અહીંયાથી જોઈએ તો આમ લાગતું હતું આ કોરે પાણી નજર આવે છે. પછી દોડતા દોડતા જાતા હતા તે કોરે અને જોઈએ આ કોરે પાણી છે. પણ અહીંયા પાણી મળે ને અહીંયા, તો ઈ સફા મરવા એની યાદગાર છે. કરે છે એની યાદગાર છે. પાણી માટે દોડતા હતા જનાબે હાજરા જનાબે ઇસ્માઈલને પીવડાવવા માટે. પછી જ્યારે પગ રગડ્યા અને એડી જમીન ઉપર, તો પછી પાણી જમીનથી નીકળ્યું. આ બધું ડિટેલ તફસીલ છે, એના અંદર જવા નથી માંગતો. પછી શું થયો? પછી જનાબે જે છે ને ઇસ્માઈલ આસ્તે 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 કેવી રીતે મુશ્કેલથી આ લોકોને પરવરિશ કર્યા, મોટા થયા. અને જ્યારે લગભગ 12 થી 13 વર્ષનું થઈ ગયું, હજી જવાન નહોતા, બચ્ચા બી એકદમ નહોતા, 13 વર્ષની ઉંમર રાખવામાં આવે છે. ત્યારે બાપનું ઇમ્તિહાન, એટલે જનાબ ઇબ્રાહીમનો ઔલાદ સાથે કેટલો મોટો ઇમ્તિહાન. કહે છે ઇન્ની અરા ફિલ મનામે ઇન્ની અઝબહુકા, મારા દીકરા હું સપના જોઉં છું કે હું તમને ઝબહ કરું છું. અઝબહુકા ઇન્ની અરા ફિલ મનામ, એક ફેર નથી જોયા, એક દિવસ જોયા, બીજો દિવસ ઈ જ સપના, ત્રીજો
દિવસ ઈ જ સપના 3 દિવસ કન્ટિન્યુ. તો જનાબે ઇસ્માઇલ કહે છે કે યા અબતે ઇફઅલ મા તુમર, જે તમને હુકમ આપવામાં આવ્યો છે અલ્લાહ તરફથી તમે અમલ કરો, ઇન્શાઅલ્લાહ સતજિદુની મિનસ સાબિરીન, તમે મને જે છે ને સબ્ર કરનાર માંથી પાવશો. જે તમને હુકમ આપવામાં આવ્યો છે, જે તમે સપના જોયું છે એને તમે કરો. પછી અઝીઝો જનાબે ઇબ્રાહીમ શું કરે છે? હવે જનાબે ઇસ્માઇલને લઈને જાય છે અને પગ બાંધીને અને શું આપણે કે હાથ બાંધીને પગ બાંધીને એને જે છે ને મુંહ બગલ એને જમીન ઉપર લેટાવે છે કે એનો ચહેરા સામે ન હોય અને કોઈ મુશ્કિલ પેશ ન આવે. પછી એ બધું દાસ્તાન તમને ખબર છે કે જનાબે ઇબ્રાહીમ જે જ્યારે છરી જે હાથમાં લઈને ગળા ઉપર જ્યારે રાખે છે અને આંખ ઉપર પટ્ટી બાંધી લેતા હોય છે કે મોહબ્બત હોય औलादની તો વધારે પેટ ન ભરે તો આંખ ઉપર પટ્ટી બાંધા અને છરી હાથમાં લઈને ગળા ઉપર ફેરે છે. તો અલ્લાહે જન્નતથી એક જાનવર એની જગ્યા રાખી દીધી છે અને ઇસ્માઇલના બદલામાં ઈ જાનવર જગ્યા થઈ ગયું છે અને બાજુમાં જનાબે ઇસ્માઇલ ઉભા હતા. જ્યારે ઝબહ થઈ ગયા તો કઈ આવાજ સંભળાય છે જનાબે ઇબ્રાહીમના કાનમાં. તો એ પટ્ટી ખોલે છે અને જ્યારે પટ્ટી ખોલે છે આંખથી તો જોવે છે કે આ તો મારો ફરજંદ તો બાજુમાં ઊભા છે, અહીંયા તો જનાવર જેવા થઈ ગયો છે. પછી અલ્લાહ તરફથી આયત નાઝિલ થાય છે કે ઇબ્રાહીમ તું મારો ખ્વાબ અને સપનાને જે છે ને સાચું કરી નાખ્યા છે અને તું ઇન્સાનમાં કામયાબ થઈ ગયા છે. એક સવાલ છે મુહમ્મદ પછી જનાબે ઇબ્રાહીમને જે છે ને અલ્લાહે કેવા પાવર આપે છે તમને ખબર છે? હું તમને શું કીધું કે સૌથી મોટામાં મોટા પૈગંબર સૈયદુલ મુરસલીન છે. બીજા નંબર ઉપર જનાબે ઇબ્રાહીમ છે. પૈગંબરની મોટીમાં મોટી ખસલત શું હતી કે પૈગંબરને અલ્લાહે મેરાજ ઉપર બોલાવ્યા, મેરાજ કરાવ્યા હતા. તમને ખબર છે જનાબે ઇબ્રાહીમને અલ્લાહે શું કરાવ્યું છે? મલકુતિસ સમાવાતે અર્ઝ, મલકુતિસ સમાવાતે વલ અર્ઝ ની સૈર કરાવ્યા. એટલે મલકુતની સૈર કરાવ્યા. ઇમામ બાકર પાસે સહાબી છે, પૂછે છે કેવી રીતે જનાબે ઇબ્રાહીમને પરવરદગાર આલમ મલકુતની સૈર કરાયો? તો જનાબે ઇમામ મોહમ્મદ બાકર ને કહે છે કે તું જે છે ને તારી આંખ જે છે ને જમીન તરફ, એટલે તારો રૂખ કર તારી આંખનું જમીન તરફ, એ રૂખ કરે છે. પછી કહે છે હવે તું ઉપર જો. તો જ્યારે એ ઉપર જોઈએ છે છત તરફ તો છત ફટે છે અને આમાં સુરાખ થાય છે અને એની નજર જે છે ને આસમાન ઉપર જાય છે અને મલકુત સુધી પૂગે છે. કે શું જોવે છે તું? કે છે હું તો અજબ થઈ ગયો, આખું આસમાન અને આલમ મલકુત ઉપર જે બધું છે બધું જોઉં છું. કહે છે પાછું તું તારી નજર જે છે ને જમીન તરફ કર, નીચે કર. પછી નીચે કરે કે છે આ તારે શું જોવે છે તું? કે જમીનના અંદર જેટલો સાતો તબક છે ને એ જોઉં છું. પછી જનાબે ઇબ્રાહીમ જનાબે ઇમામ મોહમ્મદ બાકર કહે છે કે આવી રીતે જનાબે ઇબ્રાહીમને અલ્લાહ જે છે ને મલકુત સમાવાતની સૈર કરાવી. પછી કહે છે હવે ઘરથી બહાર આપણે નીકળે, બે જણા ઘરમાંથી બહાર નીકળે છે જનાબે જે સહાબી હતો અને ઇમામ મોહમ્મદ બાકર. પછી એક કપડા એને આપે છે કે આ કપડા તું પહેર અને એક કપડા પોતે પહેરે છે ઇમામ મોહમ્મદ બાકર. અને એનો હાથ પકડે છે, કહે છે તારી આંખ બંધ કર. એ આંખ બંધ કરે છે. પછી કહે છે હવે ખોલ. તો જ્યારે આંખ ખોલે છે કે તું ક્યાં છે અટાણે? ખોલે છે તો અંધારો અંધારો. કહે છે કે આ ઝુલમાત છે, અહીંયા ઝુલકરનૈન હતા, અહીંયા તમને કઈ નજર નહીં આવે. પછી કહે છે પાછો તું આંખ બંધ કર. તારી આંખ બંધ કરે છે. પાછો ખોલ. પાછો ખોલે છે તો જોવે છે એક ચશ્મા છે. કહે છે એ આબે હયાત છે, અહીંયાથી જનાબે ખિઝર પાણી પીધા. પછી કહે પાછો તું આંખ બંધ કર. પાછો જોઈ આંખ બંધ કરે છે અને કહે છે હવે ખોલ. એ ખોલે છે તો પહેલા આસમાન, બીજા આસમાન ઉપર 7 આસમાનની સૈર કરાવ્યા જનાબે મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ ને. એને સમજાવવા માટે કે જનાબે ઇબ્રાહીમને અલ્લાહે મલકુતિસ સમાવાતની સૈર કરાવવાની તાકાત એની આંખમાં દીધા હતા. જ્યારે આમ જોતા હતા તો આખું આસમાન ઉપર શું છે એની નજર આવતી. એ જનાબ ઇબ્રાહીમના અંદર તાકાત અને વ્યક્તિ હતી. એક સલવાત પઢે મુહમ્મદ વાલે મુહમ્મદ. તો આજે તો
એ બીજી જાતનો ઇમ્તિહાન હતો તો એ કુરબાની આ જનાબે ઇસ્માઈલની યાદગાર છે. હવે ઇમ્પોર્ટન્ટ વાત કરું છું અને ખાસ કરીને જવાનિયા માટે અને ક્રિશ્ચિયન લોકોને, યહૂદી લોકોને, નસારા લોકોને જવાબ દેવા માટે એ વાત ધ્યાનથી સાંભળવાની જરૂરત છે. તમને ખબર છે એ અમારા ધર્મમાં છે. જનાબે ઇબ્રાહીમ અને જનાબે ઇસ્માઈલની દાસ્તાન અમારા ધર્મમાં છે. કુરબાની કહેરા જનાબે ઇબ્રાહીમ કેની જનાબે ઇસ્માઈલની. ભલે અહીંયા જે જન્નતથી જાનવર આવી ગયો પણ અજીજો આજે દુનિયાવાળા શું કરે છે? બહુ તવજ્જો ચાહું છું. દુનિયાવાળા એમ કહે છે કે આજે જનાબે ઇસ્માઈલ ઝબા કરવામાં નહોતો આવ્યો. જનાબે ઇબ્રાહીમ જે છે ને જનાબે ઇસહાક ને ઝબા કર્યા હતા, ના કે જનાબે ઇસ્માઈલ ને. શું કામ કહે છે? કેમ કે જનાબે ઇસહાક થી જનાબે મૂસા અને જનાબે ઈસા પછી ક્રિશ્ચિયન અને યહૂદી આ લોકો તરફી હેલી જશે બકરી. એટલા માટે અમારા મઝહબથી કાઢીને પોતા તરફ લઈ જવા માંગે છે. એટલી અઝીમ કુરબાની છે આ લોકો જે છે ને શંકા નાખી દીધા માણસોના દિમાગમાં કે કઈ ઇબ્રાહીમ ફરજંદ જનાબે ઇબ્રાહીમ જે છે ને ઇસ્માઈલ ને ઝબા નતા કર્યા, એ તો ઇસહાક ને, એ તો અમારા મઝહબમાં છે. અજીજો એની દલીલ તમારી સમક્ષ આપીને તમારી સામે તમામ કરું છું. આપણા પાસે પ્રૂફ છે કે એ લોકોની વાત ખોટી છે, આપણી વાત સાચી છે, એનો પ્રૂફ તમને દેવા માંગુ છું. યાદ રાખજો અજીજો, બાઇબલ થી સૌથી પહેલા તમારી સમક્ષ હું જવાબ દેવા માંગુ છું. બાઇબલમાં જે છે ને એક મુનાજાત છે જનાબ ઇબ્રાહીમ. તો આ લોકો બાઇબલમાં લખે છે મુનાજાતમાં કે જનાબ ઇબ્રાહીમ કહે છે કે પરવરદિગાર હું તારી ખિદમતમાં મારો એકલવતો ફરજંદને ઝબા કરું છું અને કુરબાની આપું છું. એકલવતો ફરજંદ કેને કહેવામાં આવે છે? જ્યારે બીજો ન હોય. તમને ખબર છે જનાબે ઈસાક જનાબે અને ઇસ્માઈલ માં 13 વર્ષનો ફેર હતો. જ્યારે જનાબે ઇસ્માઈલ 13 વર્ષનો થઈ ગયા ત્યારે ઈસાકની વિલાદત થાય છે. તો ત્યારે હજી વિલાદત નહોતી થઈ જનાબે ઈસાકની. ઈ પોતે જનાબે ઇબ્રાહીમ જે છે ને કેવા બાઇબલમાં મુનાજાતમાં કહે છે હું એકલવતા જે મારો ફરજંદ છે ને એની કુરબાની આપું છું તમારી ખિદમતમાં. ઈ મોટીમાં મોટી દલીલ અને પ્રૂફ છે. અને બીજો જે છે ને એના ઉપર જે દલીલ છે ઈ બીજી દલીલ તમારી સમક્ષ અર્જ કરું છું. એક સવાલ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. આ બધું દાસ્તાન કુરબાનીની મક્કામાં છે. અને જે ફરજંદને લઈને જનાબે ઇબ્રાહીમ લઈને ગયા મક્કા, ઈ જનાબે ઇસ્માઈલ હતા. ત્યારે ઈસાકની શું આપણે કે વિલાદત નહોતી થઈ. તો જ્યારે એને લઈને ગયા તો અહીંયા બધું જે છે ને આ બધું શું આપણે કે વાકયા પેશ આવે છે. એટલા માટે બધું મેના અને સફા મરવા આ બધું યાદગાર છે જનાબે ઇબ્રાહીમ ની. કેમ કે મક્કા અને જનાબે ઈસાક ક્યાં જિંદગી પસાર કર્યા? જનાબે ઈસાક શામમાં હતા. તો અગર ઈ જનાબે ઈસાકની કુરબાની હોત તો આ બધું શામમાં હોવું ખપત. આ બધું જે થયો છે પણ અહીંયા તો મક્કામાં છે. અને મક્કામાં કોણ હતા? જનાબે ઇબ્રાહીમ ઇસ્માઈલ સાથે હતા. અહીંયા સુધી તારીખ લખે છે કે જે સિંહ હતી ને જનાવરની, ઈ જ્યાં જન્નતથી જનાવર આવી ગયો જે સિંહ હતી ને ઈ કાબાની ભીત ઉપર લટકાવ્યા હતા. હાલો, તો અગર ઈસાકની કુરબાની હો તો શામમાં કઈ લટકાવવામાં આવત, અહીંયા મક્કામાં કાબા ઉપર લટકાવવામાં ન આવત. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर। અને કુરાનની આયત છે વબશરનાહુ બિગુલામિન હલીમ. એટલે હું તમને એક બચ્ચાની બશારત આપું છું. ક્યારે? જ્યારે હજી કોઈ ઔલાદ નથી. પહેલી ઔલાદ ત્યારે થાય છે જનાબે ઇસ્હાકની. ત્યારે કીધા પછી જ્યારે ઈ 13 વર્ષનો થઈ ગયા બીજી આયત નાઝિલ થાય છે. બીજી આયતમાં શું છે? વબશરનાહુ બિઇસ્હાક. પછી આવે છે કે અમે તમે બીજો ફરજંદ આપશો જેનું નામ ઇસ્હાક હશે. તો અહીંયાથી ખબર પડે છે જનાબ ઇસ્હાકનું તો હજી વજૂદ નહોતું ત્યારે જ્યારે જનાબ ઇબ્રાહીમ જનાબે ઇસ્માઈલને ઝબા કર્યા. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને બીજી ત્રીજી દલીલ શું છે? આ લોકોનો ધર્મમાં ઈ છે કે બાઇબલમાં લખેલો છે કે અલ્લાહની રાહમાં ઈ કુરબાની કબૂલ કરવામાં આવે છે જે પહેલી હોય. દાખલા તરીકે તમે વાવેતર કર્યા, જો પહેલો તમને એનો ફળ મળ્યો વાવેતરથી યા ઝાડમાંથી, ઈ અલ્લાહની રાહમાં ખર્ચ કરવામાં આવે.
તો ઈ જે છે ને પહેલો ફરજંદ જનાબ ઇબ્રાહિમ ज़िबा कह रहा है अल्लाह ની બારગાહમાં બીજો જો કહે रहा हो जनाब इसहाक तो ઈ બાઇબલ ના ખિલાફ અને વિરોધમાં હોત કે આ લોકોને એ બાઇબલમાં લખેલો છે કે જે પહેલો જે છે ને ફળ હોય કે વાવેતર હોય કે ફરજંદ હોય એને અલ્લાહની રાહમાં કુરબાન કરવામાં આવે તો અલ્લાહે એને કબૂલ કરે છે. એક સલાવત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર અને ત્રીજી દલીલ એ છે કે રસૂલ ખુદા કહે છે અનબનુ દબીહાન હું જે એનો ફરજંદ છું કે અનબનુ દબીહાન કે જેને બેને શું ઝિબા કરવામાં આવ્યો છે. એ બે શખ્સિયત કોણ છે જેને ઝિબા કરવામાં આવ્યો છે? અનબનુ દબીહાન એક જનાબ ઇસ્માઈલ છે જેને ઝિબા કરવામાં આવ્યો છે અને અબ્દુલ મુત્તલિબ નજર માયના હતા कि अगर अल्लाह मारी नजर कबूल करे तो हूं मारा फर्जंद अब्दुल्लाह ने अल्लाह ની રાહમત કુરબાની કરીશ. પણ અલ્લાહ તરફથી હિદાયત મળે છે કે 100 ઊંટ એના બદલામાં તમે આપો તો તમારી નજર પૂરી થઈ જશે. અબ્દુલ્લાહ ને પછી જબર કરવાની જરૂરત નથી. તો એ રસૂલે ખુદાની હદીસ છે. આધી તો છેલ્લી વાત તમારી સામે તમામ કહે છે કે લવ અલમ અલ્લાહ અરફા azza wa jalla shay'an akrama min adhan lafada bi ismail. હવે નામ આવ્યું છે ઇસ્માઈલનું. રસૂલ ખુદા ફરમાવે છે અગર જન્નતમાં અગર એનાથી બહેતર કોઈ બકરા યા જાનવર હોત તો અલ્લાહે ફિદિયા બનાવવા માટે ઇસ્માઈલની ફિદિયા બનાવવા માટે અલ્લાહે જન્નતથી એને મોકલાવત અને ઇસ્માઈલનું નામ આવ્યું છે. ઇસ્હાકનું નામ નથી આવ્યું. આવી રીતે ઘણી બધી દલીલો છે. ઈ ખુલાસો હતો કે આપણે જે આજે બકરીદ મનાવે છે, હજ કરવા જાવે છે, સફા મરવા છે, મેના છે, આ બધું તવાફ છે, આ બધું જે છે ને જનાબે ઇબ્રાહીમની યાદગાર છે અને એની યાદગારમાં આજે આપણે બકરીદ મનાવે છે. બકરીદનો દિન આપણે ખુશી મનાવે છે અને કુરબાની કરીએ છે. ઈ બધું જનાબે ઇબ્રાહીમની યાદને બાકી રાખવા માટે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ અઝીઝો મને બહુ ખુશી થાય છે. હવે તકરીર મારી નથી રહી ગઈ. ઈ વાત એટલા માટે કહું છું કે આજ મને એક માણસ મળ્યો મસ્જિદમાં નમાઝ પછી. તમને કહું છું તમને બહુ મોટો મેસેજ છે તમારા બધાઈ માટે. હું ખુતબામાં આજે ઈદનો ખુતબામાં જે લોકો હતા એ લોકો જાણે છે ને જે નહોતા યા બહેરામાં બી કોઈ નહોતા આ લોકો સાંભળ્યું. એમને જવાબ કહે છે કે 8-7 વસ્તુ છે જે આજ તમને કરવાની છે બકરીદનો દિવસ. અને બકરીદ એક દિવસ નથી, 4 દિવસ તો તમે કુરબાની કરી શકો અને એક અઠવાડિયું તમે બકરીદ મનાવી શકો. તો ઈ 7-8 કામ શું હતો? દાખલા તરીકે પહેલો કુરબાની કરું. હવે તમે તમારા પાસે 3 દિવસ છે. બીજો શું હતો કે કુરબાની કરવા પછી આપણે જે છે ને માવતરને જોવા જાય જેનો માવતર જીવતા છે. ત્રીજો શું હતો? સેલે રહમત. ચોથો શું હતો? કુરબાની કો ગોશ્ત જે છે ને આ લોકો સુરી દુકાન જે લોકો ગરીબ છે, ફકીર છે અને જે લોકો કેદમાં છે આ લોકોની ઝિયારત માટે જાય, જે લોકો મજબૂર છે આ લોકોની ઝિયારત માટે જાય અને આજ એકબીજાને માફ કરવાનો દિવસ છે. આવી રીતે હું બધું ડિટેલ તફસીલ બયાન કરો. આજ મને એક માણસ મેલો મસ્જિદમાં કહે છે મૌલાના તમારો બહુ બહુ શુક્રિયા. હું જ્યારે સામેરો ને તમે સેલે રહમની વાત કહેરા કે તન માનસ માટે જન્નત છે હિસાબ કિતાબ વગર. એક માન શું આપણે કે તન સિફત જેના અંદર હોય એ લોકો માટે જન્નત છે હિસાબ કિતાબ વગર. જે માણસ સેલે રહમ કરે પણ સામે વાળા એના સાથે સેલે રહમ નથી કરતા એના સાથે સેલે રહમ કરે એટલે તમે એને પછવાડે જાવ છો તમને જોઈને ભાગે. સમજો છો? એકી બીજો જેને તમે કઈ હદિયા ગિફ્ટ આપો છો એ તમને કોઈ વખત નથી દેતા પણ તમે એને આપો છો. ઈ ત્રીજી વસ્તુ શું છે? ત્રીજી વસ્તુ છે કે ઈ તમારા ઉપર જુલમ કરે છે અને તમે એને માફ કરો છો. ઈ 3 વસ્તુ કોઈના અંદર હોય તો હિસાબ કિતાબ વગર જન્નત માં સેલે રહમ કરવાનો દિવસ છે. માણસ મને કહે છે હું 4 માણસને ફોન કર્યો. સાંભળજો, 4 માણસને ફોન કર્યો જે બોલા હતા મારાથી વાતચીત નહોતા કરતા. 4 માણસ મને જવાબ આપ્યા. વિચાર કરો શું કામ ની વાત કરું છું? 4 માણસ આ બોલા હતા. આ તકરીર સાંભળીને ખુતબો મારો આને ઈ કોશિશ કર્યો અને 4 જણા એના સાથે વાત કર્યા. એક તો મેલ થઈ ગઈ, મોહબ્બત થઈ ગઈ, એકતા અને મોહબ્બતની વાત. અને બીજું શું? કેટલા મોટો ઈ માણસને સવાબ મળ્યો હશે. તો કેવા ઈ માંગુ છું જે લોકો બાકી રહી ગયા છે આ લોકો માટે હજી મોકો છે. બકરીદ એક અઠવાડિયું સુધી હોય છે. હજી આપણે બધું જે કામ બાકી રહી ગયું છે આપણે કરી શકીએ. એક સલાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર
हमारी तकरीर ने कबूल फरमावे मगरिब ना सदका थी हमारी गुनाह कबीरा सगीरा ने माफ फरमावे अने अमोने इमाम ज़माना जो इमाम ज़माना ना ज़हूर में ताजील फरमावे अमोने इमाम ज़माना ना अंसार में शुमार फरमावे रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा अस्सलामु अलैकुम या अब्दुल्लाह अस्सलामु अलैकुम या रसूलुल्लाह अस्सलामु अलैकुम व अला जद्दिका व अबीक अस्सलामु अलैकुम व अला अम्मिका व अबीक अस्सलामु